નમસ્કાર, ન્યૂઝ 10 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરી તમામ મહત્વપૂર્ણ ખબરોની। સમાચાર સૌપ્રથમ વાતાવરણને લઈ। કડકડતી ઠંડી માટે થઈ જજો તૈયાર। હાડ થીજવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે। રાજ્યમાં સવારથી કાતિલ ઠંડીનો ચમકારો થશે। તો વહેલી સવારથી પવન સાથે ઠંડીનો પણ અહેસાસ થશે। તો હાડ થીજવતી ઠંડીની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। તો સ્વેટર અને જે તમામ શોલ છે તે કાઢી નાખજો। 2 થી 3 ડિગ્રી સુધી ઠંડીનો પારો વધુ ગગડી શકે છે। તો હવે હાડ થીજવતી એટલે કે કડકડતી ઠંડી માટે થઈ જજો તૈયાર। તાપણાનો સહારો લેવો પડશે। વાતાવરણમાં જે છે તે પલટો આવી શકે છે। આ તરફ પંચમહાલમાં સરકારી અધિકારી જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થયા છે। જાસૂસી કાંડમાં નવી ઓડિયો ક્લિપ સામે આવી રહી છે। જાસૂસી કાંડના અહેવાલ બાદ ગ્રુપના સભ્યો રિમૂવ થયા હતા। તો હવે ગ્રુપમાં જોઈન્ટ થવા 500 રૂપિયાની માંગ કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો સરકારી અધિકારીઓની જાસૂસી માટે માફિયાઓ ફરી સક્રિય થયા છે। 500 રૂપિયા ચૂકવીને વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। તો તાજેતરમાં જ પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ બહાર આવ્યું હતું। તો વોટ્સએપ ગ્રુપમાં ખાણખનીજ માફિયાઓ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા। જો કે ન્યૂઝ 18ના અહેવાલ બાદ આવા ગેરકાયદેસર ગ્રુપના સભ્યો આપોઆપ રિમૂવ થવા લાગ્યા હતા। તો અહેવાલ બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા હતા। જો કે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને આ તમામ સભ્યો જે ઓડિયો ક્લિપ બનાવીને વાયરલ થઈ રહી છે। તો ફરીથી આ ગ્રુપ બનાવવા માટેની ઓડિયો ક્લિપ જે છે વાયરલ થઈ છે। 500 રૂપિયા ચૂકવીને તમે આ ગ્રુપમાં જોઈન થઈ શકો। તો શું છે ઓડિયો ક્લિપની અંદર, આવો સાંભળીએ। એ નોકે 500 રૂપિયા નોકજો ભાઈ, બરાબર છે। નવા ગ્રુપના અંદર કોણ કોણ નોકા છે ભાઈ, એમનો નેટ કરવામાં આવશે ભાઈ। અને જે નોકે પર્સનલમાં નામ લખી દે અને મેસેજ કરી દે। તો જે પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે 500 રૂપિયાની માંગ સાથે તમામ લોકોને ફરીથી ગ્રુપમાં એડ કરવાની જે છે તે અહીંયા રણનીતિ દેખાઈ રહી છે। એટલે કે અહેવાલ ન્યૂઝ 18 પ્રસારિત કર્યો હતો તે બાદ લોકો રિમૂવ થયા હતા, પરંતુ ફરી એકવાર આ ગ્રુપ સક્રિય થાય એવું લાગે છે। તાત્કાલિક એવા 3 લોકોને પોલીસે પકડી પાડ્યા છે। એના મોબાઈલ ફોન જપ્ત કરી લીધું છે તથા બધી જ વિગતો આપણે પાસે છે। હાલ કોઈ સરકારી કર્મચારી ગ્રુપનો મેમ્બર હોય એવી કઈ વિગતો નથી, પણ જેટલા પણ આ સંચાલકો છે આ ગ્રુપના અને જે એ ગેરકાયદેસર કૃત્યમાં અમુક લોકોની મદદ કરતા હતા અને સરકારી અધિકારીઓ અને કર્મચારીની કામગીરીઓમાં વિક્ષેપ ઉભા કરતા હતા, એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે। બધાની સામે પોલીસ કેસ થશે। બીજી બાજુ જૂનાગઢમાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ। મેસવાણમાં યુવતી સાથે દુષ્કર્મ, પૈસાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું। તો પોલીસે સાગર ભુવા સહિત 5 લોકોની ધરપકડ કરી છે। સાથે જ એટ્રોસિટી એક્ટ અને ધાક ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ છે। સાગર ભુવો, ફૈઝલ પરમાર, વિજય વાઘેલા, નારણ આહિર, સિકંદર દેખૈયા સહિત 5 સામે ફરિયાદ નોંધાઈ છે। સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમણે જણાવેલું કે તારા પૈસા ખેંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું કહી અને ઓડીમાં લઈ ગયેલો। ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે એ એને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। તો આ તરફ બારડોલીમાં નકલી પોલીસની વધુ એક ઘટના સામે આવી છે। એક ઇસમ ગેરેજની દુકાનમાં પોલીસની ઓળખ આપીને ઓઇલ પુરાવી ફરાર થઈ ગયો। ગેરેજની દુકાન પર પહોંચીને એ શખ્સે પોલીસ હોવાનો રોફ જમાવ્યો હતો। જો કે નકલી પોલીસ બનીને આવેલો આ શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે। તો આ તરફ વડોદરામાં કચેરીમાં કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળી રહ્યા છે। દબાણ શાખાના કર્મચારીઓના દારૂના મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ગાડીમાં પણ દારૂ હોવાનો આ વિડીયો સામે આવી રહ્યો છે। આ સમગ્ર મામલે દબાણ શાખા અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ ગુજરાતમાં દારૂબંધી ત્યારે જે કર્મચારીઓ છે તે જ દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો તમામ કર્મચારીઓ જે છે તેમને પૂછવામાં આવતા અધિકારી જે છે તે આંખ આડા કાન કરી રહ્યા છે।
બીજી બાજુ વડોદરાના બાજવા કરોડિયા વિસ્તારમાંથી એસઓજીએ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. એક મકાનમાં તપાસ દરમિયાન એસઓજીને 15 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. તો ઝડપાયેલા 2 આરોપી પૈકી એક આરોપી મૂળ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપી થોડા સમય પહેલા જ વડોદરા આવીને અહીં નશાનો કારોબાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું. તો આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરવા હાલ પોલીસ સજ્જ છે. આ તરફ તાપીના વ્યારામાં આઈએસડીએસ શાખાના અધિકારી સામે સત્તાના દુરુપયોગ કર્યાના આક્ષેપ કરાયા છે. આરટીઆઈ તપાસમાં એક અધિકારીએ ટેન્ડરિંગ કરીને નાણાં પોતાના જ ખિસ્સામાં જાય તેવું કારસ્તાન આરટીઆઈમાં સામે આવ્યું છે. આ સમગ્ર મામલે અધિકારીએ એજન્સીની ગાડી બગડી જતા પોતાની ગાડી કામચલાઉ ધોરણે ઉપયોગમાં લીધી હોવાનો દાવો કર્યો છે. તે ઉપરાંત આ માટે અધિકારીએ કોઈપણ પ્રકારના નાણાં ન લીધા હોવાનો પણ દાવો કર્યો છે. તેવામાં સમગ્ર મામલે અરજદારે કલેક્ટર અને ડીડીઓ સમક્ષ જિલ્લામાં ભાડે લેવાતા વાહનો અંગે તપાસની માંગણી કરી છે. જિલ્લા કક્ષા તેમજ ઘટક કક્ષાએ જેટલા વાહન મૂકવામાં આવે છે તેની માહિતી 2017થી લઈને 2023-24 સુધી માગી હતી. ખુદ એક જાહેર માહિતી અધિકારી પોતે જે માહિતી આપે છે પોતે એ જ એમની પોતાની માલિકીની ગાડી ટેન્ડર પ્રોસેસ દ્વારા ગેરરીતિપૂર્વક ઉપયોગ કરે છે અને પૈસા કમાવાનું ચાલુ કર્યું હતું. પહેલી વાત તો જે આક્ષેપ થઈ રહ્યા છે તો એ એજન્સી મારા નામની નથી, પણ એ એજન્સીના વાહનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે એ લોકોએ રિપેરિંગમાં મૂક્યું હતું. એટલે એના લીધે અમારે ફિલ્ડ વર્કના ભાગરૂપે અમે મારી ગાડી થોડા દિવસ યુઝ કરેલી હતી. એ જે ગાડી અમે પર્સનલ યુઝમાં અહીંયા યુઝ કરતા હતા ઓફિસર, તો એના માટેનું કોઈ બિલ મેં લીધેલું નથી, ના મારા નામનું કે ના એજન્સીના નામનું. એટલે સરકારી કોઈ નાણાં મેં લીધેલા નથી. તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. પાટણવાવ ગામથી ધોરાજીના અનેક ગામડામાં દીપડો દેખાયો હોય તેવી ચર્ચા ચાલી રહી છે. ધોરાજીના વોહરા સમાજનું કબ્રસ્તાન અને રસુલપરા વિસ્તાર તથા અન્ય વિસ્તારમાં પણ દીપડાની ચહેલ પહેલ હોય તેવી ચર્ચા સામે આવી છે. દીપડાની દહેશતના પગલે લોકોએ ધોરાજી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગ તરત પાંજરો મૂકીને દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તો વન વિભાગ લોકોને દીપડાના ભયથી છુટકારો મળે તે માટે એવા વિસ્તારમાં વોચ રાખવામાં પણ રહ્યા છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકની વાત કરીએ, ધોરાજી પંથકમાં જે હોરાનો કબ્રસ્તાન છે, જે રસુલપરા વિસ્તારના અંદરમાં ત્યાં 3 દિવસથી જે દીપડાએ જે હકાર મચાવ્યો તેને લઈને આજે ફોરેસ્ટ ખાતાએ પોતે પાંજરો મૂક્યું છે. આપણે સીધા દ્રશ્ય બતાવ્યા, દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે 3 દિવસથી ભયનો માહોલ રસુલપુરામાં છવાઈ ગયો તેને લઈને દીપડાની જે દહેશત છે તેને લઈને ફોરેસ્ટ ખાતાને જાણ કરવામાં જાણ કરતાં જ તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતા અત્યારે પોતે અહીંયા પાંજરો મૂકી અને પકડવાની દીપડાને જે પકડવાની અત્યારે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. આપની સાથે અહીંના સ્થાનિક જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો તમે? જે બે જણા છે ને રસુલપુરા વાળાએ જોયું હતું કે આ પાયરી માથે બેસો હતો, તો એ ફોન કર્યો અબુ કલીમે, તો એને ફોન કરીને ભાઈએ બોલાવ્યું, એ પાંજરો અહીંયા રાખી ગયા. સ્થાનિક લોકો કેવું કે રાતના સમય આવે છે, દિવસે નથી આવતો, અત્યારે તો કોઈ જોયું નથી, છતાં ફોરેસ્ટ ખાતા દ્વારા અત્યારે પાંજરું મૂકવામાં આવ્યું છે. મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી.